અમુક વાર વિચાર આવે ને આ વિચાર મને જ આવે છે હારા હારા વિચાર. મને એક વિચાર આવ્યો ઘણા ટાઈમ પહેલા કે આ ઢોર બધા હોય ઢોરા બધા એ આખો દિવસ ખાય ને રાતે વાગો લે. તમે જોઈ આ નિયમ છે. પણ કદાચ આ બધું માણસોને આપ્યું હોત કે આખો દી ખાય ને રાતે વાગો લે તો કલાકારનું શું થાત? મને એ તકલીફ થાય છે. કલાકાર ગાય કે વાગો લે? છપાખરો બોલે કે બની કે બાઈટ કે બોલે જણી કે આમ આમ આમ. બહુ ખરાબ લાગ્યા. હા, સૈયર મોરી રે નામ 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 કરતા હોય મજા જ ન આવે. પછી ફોન કરે કે કલાકાર ભક્કા આવવાના છે પણ કહેજો ભાઈ ગાવાનું છે કે વાગોલવાનું છે. 1 કલાક ગાય 2 કલાક વાગોલે કલાકાર નહીં પોવાય. આવું નક્કી કરીને લાવતી. પછી દીકરી જોવા જાત તો કે દીકરી કેવી? દીકરી સારી છે પણ આખી રાત વાગોલે મારા દીકરી. તો નહીં હક પણ ન થાત તમારા. આવું બધું થતી હું પણ આનંદ સિવાય કહે છે. મને હમણાં હું ભરતસિંહ છે મારા પરમ મિત્ર છે, દરબાર છે, 24 કલાક મારે હારે જોઈએ. શું કરવા? મારે કંઈક માથાકૂટ થાય તો શું મારે ઉતરાય? બાપુ ઉતરે. ઉતરો પછી હું લખીશ ને કે બાપુ મારા માથેથી પાડીઓ થઈ ગયા. એક દી મેં તું પાડીઓ થાવ કોક દી દરબાર પાડીઓ થાવ. મને કે એક કોક દી તમે થાવ ગઢવી કે મથી હમણાં થવાનું એમ કીધું મને. હા એટલે એમને માંડવો તો હું ગયો તે ભાઈ મને કે અકુપા તમે માંડવામાં હાલો? મને કે મેં તું પૈસા આપે હું રાંધવામાંથી હાલું કીધું. માંડવું તો નાની વસ્તુ છે, રાંધવામાંથી કટ 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 દિગુભા. હા તો દરબાર આવ્યા છે અમારે દિગુભા, મને પ્રિય એમ. એ દરબાર બેઠા એટલે રાણા થઈ ગયા. બેઠા બાબા. હા દરબારને તુકારો ને જીરામાં હુકારો એ કેટલું નુકસાન કરે તમે નક્કી ન કરી શકો. હા નામ ન લેવાય નુકસાન કાંક થાય છે. તુકારો દો એટલે વાર્તા પૂરી અને જીરામાં હુકરાવો એટલે વાર્તા પૂરી થઈ જાય. કીર્તિ રાણા આવે ત્યારે મારે વાત દરબારની વાત કરવી પડે ને હું કરતો નથી પણ છે એટલે મજા આવે. હા હમણાં એક બેને મને પૂછ્યું મને કે અકુબા તમે બહુ જ્ઞાની છો? મેં કીધું નહીં થોડું ઘણું જાણો. મેં થોડું ઘણું જાણું. મને કે દુનિયાનો શેડો ઘર છે તો ઘરનો શેડો કયો? એ મને ખબર. ના ના કે કોત તે ઘરનો શેડો કયો? મેં બેન નથી ખબર. કે કોત તે ઘરનો શેડો કયો? મેં તો છૂટા છેડા. હા એક જ છૂટો છેડો હે એ ઘરનો છેડો છે. હા ભસાનો વાર્તા પૂરી. મને ખબર હોય મને ખબર મારો ધંધો છે બસ. આનંદ સિવાય કર્યા જ નહીં. સારું એવું સાઉન્ડ એટલે ડીકે સાઉન્ડ. ગુજરાતનું બીજા નંબરનું કોઈ સાઉન્ડ હોય તો આ ડીકે સાઉન્ડ. તારીના કરાતી વધાવો. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી પણ બીજા નંબરનું આ. હા અને હું આનો ટૂંકમાં મારું ઘર છે. દિલીપસિંહ સરદારસિંહ આ બધા મારા મિત્ર છે અને એક અમાસ હું ચૂકો નથી. કદાચ ભવિષ્યમાં એટલા વર્ષ એકાદી ચૂકી ગયો તો મને ખબર નથી ને કે આજ મારા સગા ફૈબા ઓફ થઈ ગયા છે છતાં હું હાજર થઈ ગયો. બોલ્યા તો બોલ્યા વાત પૂરી થઈ ગઈ. ને ફૂઈ મરજીને હાસ્ય ન કરે પણ કરું છું, કરવું પડશે. મારો ધંધો છે ને. હા મારા બાપુને ન મૂકતો હું કોઈને મૂકું? વધુ હાસ્ય હવે હું મારા બાપુ માથે અને છેલ્લે કલાકાર માથે કરું કારણ કે હવે કલાકાર માથે વિશ્વાસ છે કે મને માફી નહીં મગાવે કલાકાર. એટલો વિશ્વાસ છે. હવે અમે એવું શીખે છીએ કલાકાર. અમે એમ કે તાળી પાડો તો તમારે તાળી પાડવાની. અમે એમ કે આમ હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના. અમે એમ કે ફોન લાઇટ ચાલુ કરો તો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો છો કે દાડી આવ્યો છે. ખબર તો એટલે તમે પૈસા લીધા તમે તાળી પાડો એ વાત છે. ખબર મેં નથી કીધું હું શીખું હમણાં. હું કહું છું હા માયા મમત કોઈ કહેતા નથી પણ હું કહું છું હવે હું કારણ કે આમ કહો ને કારણ કે આ હવે દેશ આવ્યો ને આપણો દેશ આ રામનો યુગ ચાલે છે શ્રી રામનો. આ રામના નામની તાળી આપણે નહીં પાડીએ તો આપણું પૂરું થઈ જાય છે. એક જ તાળી છે શ્રી રામ ભગવાનની. આખો દેશ રામમય જ્યારે બની ગયો હોય નરેન્દ્ર મોદી સાહેબને હું ધન્યવાદ દઉં છું કે આખા દેશને રામમય બનાવ્યો. રામને આવો વડાપ્રધાન આપણે મળશે નહીં એટલે બહુ આનંદની વાત છે. કીર્તિ રાણા બાપુ પધાર્યા છે એટલે મારે એની 2-3 વાતો કરવી પડશે બાપુની. તો મને બહારથી ભયા જ જાય છે આજ બેઠા છે. હા કારણ કે હમણાં મને ફોન આવ્યો તો મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં તો નહીં તો 2.5 લાખ રૂપિયા છે ના. મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે એના પૈસા છે આ તો
મને ઘણા કહેતા મને કે ગોપા તમે અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં તું કાં કે અમારા ઘરમાં બરકત આવે. મેં તો આ પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે તો મારા ઘરમાં બરકત ન આવે. તમારો બાપ ટાયલ શું વાત કરો, કશું યાદ દે મારા પગલાં પડે મને ખબર ન હોય. ખોટી વાત છે. કોઈ દી કોઈના પગલે બરકત ન આવે ની ગેરંટી હું તમને આપું સાહેબ બેઠા બેઠા. બરકત ક્યારે આવે તમારા ઘરમાં? તમારી દીકરીના પગ હારા હોય, તમારી બહેનના પગ હારા હોય, તમારી માના તમારે પત્નીના. આ દુનિયામાં 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવે. બાકી દુનિયામાં એવો કોઈ પગ છે જ નહીં. અથવા કોઈ યોગ્ય સંત હોય સાધુ હોય તો તમારા ઘરમાં બરકત આવે. બાકી મારા પગથી બરકત આવે વાત ખોટી છે. મને ખબર ન હોય, ખબર જોઈએ. એક ભાઈ કે ગોપા તમારી આ લુક બહુ સારી છે. આ લુક ભૂખમાંથી આવી છે. અને જે વસ્તુ ભૂખમાંથી આવે છે ભૂખા કાઢી નાખે. મને ખબર ન હોય, ખબર હોય. હા, હું પહેલાં ફેસબુક વાપરતો. ફેસબુક મને શોખ ફેસબુકનો. હવે ને વાપરતો, મને નફરત આવી જાય. કારણ કે મને શું હતું, મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ માગતો હોય તો 1 લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી હોય તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે મારા દીકરી. હું આમ વાંચું તેમાં આવે વાહ હક્કા ભા. તો હું ખુશ થઈ જાઉં કે હારું કોને લખ્યું. વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. તા નીચે આવે શું હાલી નીકળો છું. હું સીધો મરો પડી ગયો, હારું કોને લખ્યું છે. અને સાલા એવા ફેક આઈડી વાળા છે જડતા નથી. મેં 2 તેને ગોત લીધા. તી મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારો મામા દીકરો કાઢી દો તો મા હમાની મને કોમેન્ટમાં સાંભળતો તો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. વાહ, પાછું એમાં 2 નિશાની આવે જોઈજો ફેસબુકમાં. એક આમ આવે એટલે ગમ્યું, આમ એટલે ન ગમ્યું. મારો આખો વિડીયો જોઈને મારા દીકરા આમ કરે. એટલે મેં તું આમ કરો તમને વાંધો શું છે? મારા બાપુ આમ કરી જાય, તમે એકવાર આમ તો કરો. કરતા નથી. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. આવી મારી પાસે દુઃખની વાતો ઘણી છે પણ આ મોગલમાની કૃપા છે, બાકી કશું છે નહીં. દુનિયામાં સમયથી વધુ કંઈ છે નહીં. કારણ કે દિનેશ શિંદે મારો ઇન્ટરવ્યુ લેવાય ને મને એક પ્રશ્ન પૂછેલો કે કૃપા તમારો ખાસ મિત્ર દુનિયામાં કોણ? ત્યારે મેં દિનેશ શિંદેને કીધું કે મારો ખાસ મિત્ર તો માત્ર ને માત્ર સમય મારો મિત્ર છે. એથી મોટો તમારો કોઈ મિત્ર છે જ નહીં. આ દુનિયામાં તમારો કોઈનો મિત્ર હોય તો સમય તમારો મિત્ર છે. સમય સારો તો તમારા બધા મિત્ર, સમય ખરાબ તો તમારા બધા દુશ્મન. સમયથી મોટો કોઈ મિત્ર છે જ નહીં. એટલે હું સમયનો આભાર માનું છું એને મને મિત્ર બનાવ્યો છે. એટલે હાલે છે ને કે 5-6 જોક્સ, મારા બાપાએ આ કર્યું, મારા બાપાએ આ કર્યું. કોઈ કહેતું નહીં, કોક એમ કે તારા બાપાએ ગમે કર્યું ભાઈ, અમારે શું, પણ હાલે છે મારા બાપાનું એ મુદ્દો છે. પણ જાજો ટાઈમ નહીં લેતા. જેને સાંભળવો જિંદગીનો લાવો કહેવાય. મારા પરમ મિત્ર હૃદયમાં જેનું સ્થાન છે એમાં માયાભાઈ આહિર. એમને કહું કે મજા આવ્યો દોડ લઈને આવ્યો, જોરદાર તાળીના કરતો માયા મામાને વધાવો. કારણ કે અત્યારે આખા વિશ્વમાં જેનું નામ છે, જેની પાસેથી કંઈક ઘણા બધા કલાકારો શીખ્યા છે. માયા મામાને કહું એને મજા આવ્યો દોડ લઈને આવે. હવે માયાભાઈ આહિર. કોકને હાથ બેહાર દઈશો. એક બોલો મામા કે એક જોક્સ બોલ નાખું. જો આ સાઉન્ડ પહેલા આવા સાઉન્ડ હતા, હવે સાઉન્ડ હારા આવ્યા. જે જૂના કલાકાર મરી ગયા ને એ સાઉન્ડનો અભાવથી મરી ગયા, કેન્સલ થયા ને ગળા ફાટી જાય જ્યાં ગમે ગયા માર્યા. હવે સાઉન્ડ હારા આવ્યા છે. હા, હવે તમે 10 વર્ષ જાદો જેવા સાઉન્ડ આવશે. તમે એમ કહેશો કે મોગલમાં નહીં તો જે સાઉન્ડ બોલ નાખશે. અડધું તમે અડધું સાઉન્ડ. વિચાર તો કરો, 50 લાખની ગાડી નીકળી, મારા દીકરી એક્સિડન્ટ થાય ફુગા થાય છે, મારા મરતા નથી. તમે 10 વર્ષ જાઓ તો જેવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા ફુગા તમારી વાયા દોડશે. આવ, તમને નહીં મરવા દેવાના, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી હોય તમને ગાડી મરવાની દે સાહેબ. આ મુદ્દો છે. હવે એક પતિને પૂછ્યું, પતિને કે તમને ખબર છે હું રવિવાર રહું છું, મંગળવાર રહું છું, બુધવાર રહું છું, ગુરુવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકણી લે સાલી, હકણારો જીવનમાં, બાકી કઈ રહેવાની જરૂર છે નહીં. જોરદાર તાળીના કરતો હવે માયાભાઈ આહિર. ઈકો કરો આહિર, માયાભાઈ આહિર, માયાભાઈ આહિર, માયાભાઈ આહિર, માયાભાઈ આહિર.